તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને એને માટે આપણી સાથે હેન્ડસેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા જોડાઈ ગયા છે. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો કે સતત ચોથા દિવસે આપણે આ સપ્તાહની અંદર જોઈ રહ્યા છે કે બજારમાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આજે આપણે ચર્ચા પણ કરી હતી કે ફેડના આઉટકમ્સ અને ડોમેસ્ટિક રીઝન્સ પણ અહીં આગળથી આપણને દેખાઈ રહ્યા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે. તો જે રીતના ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે 24,000ની નીચે ચિંતાજનક છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ડેફિનેટલી ક્લોઝિંગ જો છે એક સારી ક્લોઝિંગ નથી છે, પણ અહીંયા લેવલથી દેખો તો મેં ફાર્મામાં સારી બાઇંગ આવી, આઈટીમાં બી લોઅર લેવલમાં એક સપોર્ટ મળ્યો હતો. તો બીજા છોટા છોટા કાઉન્ટર અગર જોઈએ તો OMCમાં બી એક છોટી મોટી બાઇંગ આવી હતી. તો બાઇંગને સપોર્ટ મળી રહ્યો છે. તો અહીંયા લેવલથી બી પાછી એક બાઇંગ અગર કરે તો 23,880 ને કરીબ સ્ટોપ લોસ, જો આજના દિવસેને લો છે નિફ્ટીનો, ત્યાં કરીબ સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ કરી શકે છે. અપર સાઇડમાં 24,050, 24,200 પ્લસના લેવલ આપણે જોઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ તો વીક છે, બટ અત્યારે એક છોટો મોટો સપોર્ટ મળી રહ્યો છે. તો અહીંયા લેવલથી સપોર્ટથી પાછો અપર આવે તો 24,200 તકના લેવલ આપણે જોઈ શકે છે. 23,880 બ્રેક કરે તો પછી તમારે 23,800, 23,600 તકના લેવલ આપણે જોઈ શકે છે. મીનવાઇલ ફાર્મામાં એક સપોર્ટ મળી રહ્યો છે, OMCમાં એક બાઇંગ મળી રહી છે, આઈટીમાં લોઅર લેવલથી એક છોટી મોટી બાઇંગ આપણે ઇન્ફોસિસમાં પણ જોઈ હતી. તો આઈટીમાં બી એક છોટી મોટી બાઇંગ એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ઓવરઓલ ટ્રેન્ડ તો વીક થઈ ગયો છે, બટ યસ, તમારે એક પાછી એક રિવર્સલની છોટી મોટી જર્નીની એક્સપેક્ટેશન છે. કે ટ્રેન્ડ વીક છે, પણ અહીંયા આગળથી એક રિવર્સલની એક નાની જર્નીની આપણે એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. તો સલાહ તમારે માટે જે છે 24,050 અને ત્યારબાદ 24,200ના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો 23,880નો સ્ટોપ લોસ રાખીને. તો આ નિફ્ટીની આપણે વાત કરી છે. અને બેંક નિફ્ટીમાં પણ તમે કોઈ રિવર્સલની આશા રાખી રહ્યા છો? બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ? 51,575નું ક્લોઝિંગને કઈ રીતે જોવું જોઈએ? આઉટકમને વાદે બેંકમાં એક થોડી બધી બેંકમાં એક બેરિશનેસ મળી ગઈ છે. તો બેંકમાં એક અહીંયા લેવલથી એક કન્સોલિડેશનની ઉમ્મીદ છે. હાલાંકि 51,500 ને ઉપર છે તો એક છોટો મોટો સપોર્ટના ઉપર ક્લોઝિંગ થયો છે. બટ ટુડે આજની ક્લોઝિંગ જો છે એક મોટી બેરિશ કેન્ડલ મળી છે. તો અહીંયા લેવલથી બી પાછો એક તમારે જો બેંક નિફ્ટીમાં અહીંયા લેવલથી ટ્રેડ બનાવો તો 51,800, 850, 52,000 તકના લેવલ જોઈ શકે. મીનવાઇલ 51,200નો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી શકે. 200 બ્રેક કરે તો પછી તમારે 50,800 તકના લેવલ જોઈ શકે છે. તો અહીંયા લેવલથી પાછો બાઉન્સ બેકની એક્સપેક્ટેશન કરે તો 51,800, 850 और 52,000 તકના લેવલ જે છે બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકે છે. મીનવાઇલ 51,200નો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીની પણ આપણે અહીં આગળથી જે વાત કરી છે કે આ લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે, એનું પણ ખાસ તમે ધ્યાન રાખશો. અને જે આપણે અહીં આગળથી સલામતી બેંક નિફ્ટી માટે દેખાઈ રહી છે 51,800, 51,850 સુધીના જે ટાર્ગેટ છે એ બનતા દેખાઈ શકે છે. એના માટે ખરીદારી કરીને ચાલો 51,200નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ મહેશજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આગળથી આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી રહીએ. kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ નિફ્ટી માટે સેલ કરવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપ લોસ 24,100નો રાખવાની સલાહ અહીંયા આગળથી કુશ કોડાસરા તરફથી બનતી દેખાઈ રહી છે. આગળ રજૂ કરી લે શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી કઈ રીતની બનતી દેખાઈ રહી છે. એમણે જે સલાહ આપી છે અહીંયા આગળથી નિફ્ટીને સેલ કરવાની સલાહ અહીંયા આગળથી આપી છે. 23,800થી 23,700 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી બનતી દેખાઈ રહી છે.